જોઉં છું એટલે માફ કરજો, તમારો નાનો ભાઈ છું, દીકરો છું, અને આપ સૌને પણ કહું છું કે રાવણની રાજનીતિ વાંચજો. રાવણને જ્યારે માર્યા પછી રામે એમ કીધું હતું લક્ષ્મણને કે રાજનીતિ શીખવી હોય તો આપણે તો એના સામે લડ્યા છો, પણ રાજનીતિ રાવણ પાસે શીખવી પડે. રાવણ પાસે સલાહ લઈ જઈ અને લક્ષ્મણ ગયા અને રાવણને કીધું તમારી રાજનીતિ શીખવા આવ્યો છું. ત્યારે કીધું કે મારા તો ઘણું બધું બાકી છે, પરંતુ હું જો રામના હાથે ના મળું તો સ્વર્ગમાં ના જઉં, એના માટે મેં સર્જન કર્યું હતું. પણ વિભીષણને જો તમારી પાસે ના મૂકું તો મારી લંકાની ગાદીમાં રામ રાજ કરતા હોત. એટલે મારી એ રાજનીતિ હતી કે મારા મોત પછી મારી લંકાની ગાદી પર મારો માજ આવ્યો વિભીષણ બેહે, અને જેના કારણે મેં વિભીષણને મૂક્યો હતો. એટલે બધા રાવણ જેવું વિચારજો કે જ્યારે સત્તાની વાત આવે કે રબારીનો દીકરો બેહે, આપણા કદાચ તો પતન કરવા આવતો હોય તો આપણી જગ્યાએ બીજો રબારી સેટ કરી દે. રાવણની રાજનીતિ આપશો યુવાનો પણ વાંચતો એવી વિનંતી કરું છું. સમાજ